સુરતમાં રિક્ષામાં મહિલાઓના દાગીના ચોરતી પાલીતાણાની ગેંગ ઝડપાઈ। સુરત શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવી સોનાની બંગડીઓની ચોરી કરતી પાલીતાણાની ગેંગને સુરત પોલીસે ઝડપી લીધી છે। પેરોલ ફ્લો સ્ક્વોડે પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં રહેતા કિશોર ભગવાનભાઈ સોલંકી, પપ્પુ અશોકભાઈ પરમાર અને વિજય બચુભાઈ પરમારની ધરપકડ કરી છે। આ આરોપીઓ રિક્ષામાં બેઠેલી મહિલા મુસાફરોની નજર ચૂકવી દાગીનાની ચોરી કરતા હતા। ચોરીની ઘટનાઓ સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારમાં બની હતી। બાતમીના આધારે પોલીસે ત્રણેયને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।